નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ટાકરવાડા દુષ્કર્મ કેસના આરોપીને 7 વર્ષ સખત કેદની સજા ફટકારતી કોર્ટ. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ ન્યાયાધીશે દુષ્કર્મની પીડિતાને વળતરની રકમ ચૂકવવા કર્યો આદેશ. પાલનપુરના એરોમા સર્કલ પર વહેલી પરોઢે ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માતમાં છનિયાળાના યુવકનું નીપજ્યું મોત. ધાનેરા મિશ્ર શાળાના બાળકોને પોલીસે પહેરાવી ખાકી વર્દી. પોલીસ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ખાકી યુનિફોર્મનું કરાયું વિતરણ. પાલનપુર પાલિકા દ્વારા હાથ ધરાઈ વેરા વસૂલાત ઝુંબેશ. આક્રમક વેરા વસૂલાતમાં 5 ભાગીદારોના કપાયા નળ કનેક્શન. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઇન કરો www.youtube.com/સંપૂર્ણ-ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ટાકરવાડા દુષ્કર્મ કેસમાં આરોપીને 7 વર્ષની કેદની સજા ફટકારી છે. 1 વર્ષ અગાઉ ટાકરવાડા ગામે એક આધેડ શખ્સે ગામની જ એક મહિલાની એકલતાનો લાભ ઉઠાવી તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે સમાજમાં આવા બનાવો અટકે તે માટે પાલનપુરની નામદાર કોર્ટે બળાત્કારના આરોપીને 7 વર્ષની સખત કેદ અને પીડિતાને ₹24,000નું વળતર ચૂકવવાનો આદેશ કરી સમાજમાં દાખલો બેસાડ્યો છે. ગત વર્ષે તારીખ 10/10/2014ની સવારે 11 વાગ્યાના સમયે ટાકરવાડા ગામે એક મહિલાની એકલતાનો લાભ ઉઠાવી ગામનો 59 વર્ષીય આધેડ ભીખાભાઈ ગરબાભાઈ ગોરોટે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિતા મહિલાએ ગઢ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી, જે કેસ પાલનપુરની જિલ્લા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલતા નામદાર ન્યાયાધીશ ડોક્ટર AC જોશીએ ફરિયાદી તથા સાહિદોની જુબાની તેમજ પુરાવા ધ્યાને લઈને જિલ્લા સરકારી વકીલ CG રાજપૂતની ધારદાર દલીલો ધ્યાને લઈ આ દુષ્કર્મના આરોપી ટાકરવાડા રામનગરના ભીખા ગલબા કોરોટને દોષી ઠેરવી ભારતીય ફોજદારી ધારાની કલમ 376 મુજબ 7 વર્ષ સખત કેદની સજા અને ₹25,000નો દંડ કર્યો છે અને આ દંડની રકમમાંથી ₹24,000 ભોગ બનનાર પીડિતાને વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે અને આરોપી દંડની રકમ ન ભરે તો વધુ 5 વર્ષ કેદની સજાનો હુકમ કર્યો છે. આમ નામદાર કોર્ટે દુષ્કર્મના કેસમાં આરોપીને કેદની સજા ફટકારતા કોર્ટ સંકુલમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો. ભારતીય નાગરિક તરીકેના ઓળખ પુરાવા માટે સરકાર દ્વારા આધાર કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું છે, ત્યારે દરેક લોકો પોતાનું આધાર કાર્ડ કઢાવી લે તે માટે તંત્ર દ્વારા ઠેર ઠેર આધાર કાર્ડના કેમ્પ યોજવામાં આવી રહ્યા છે, જેમાં પાલનપુરમાં વસતા શ્રમિકો પણ આધાર કાર્ડથી વંચિત ન રહી જાય તે માટે આજે મામલતદાર કચેરી દ્વારા કોઝી વિસ્તારમાં સવારે ભરાતા મજૂર મેળામાં આધાર કાર્ડ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જ્યાં મામલતદાર ગીતાબેન દેસાઈની ઉપસ્થિતિમાં નાયબ મામલતદાર અમરતભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા મજૂરોના આધાર કાર્ડ કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે શ્રમિકો અને મજૂરો પણ આધાર કાર્ડ મેળવી શકે તે માટે પાલનપુર મામલતદાર કચેરી દ્વારા શહેરમાં વિવિધ સ્થળે આધાર કાર્ડ કાઢવાના કેમ્પ યોજવામાં આવી રહ્યા છે, જેમાં 25 ડિસેમ્બરના રોજ શહેરના રામલીલા મેદાનમાં શ્રમિક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તો શહેરના દરેક શ્રમિક ભાઈ બહેનો પોતાના આધાર કાર્ડ અને મા યોજનાના કાર્ડ કઢાવી દે તે માટે મામલતદાર ગીતાબેન દેસાઈ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આજે કોઝી ટાવર પર વધુમાં વધુ સંખ્યામાં શ્રમિકો અહીંયા હાજર હોય છે. શ્રમિકોને વધુમાં વધુ આધાર કાર્ડ જે લોકોના બાકી હોય એમને આધાર કાર્ડ કઢાવવાનો કાર્યક્રમ રાખેલ છે. 25મી તારીખે રામલીલા મેદાનમાં શ્રમિક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. દરેક શ્રમિકોને આધાર કાર્ડ અને મા કાર્ડ મળી રહે તે માટે આયોજન કરવામાં આવેલ છે. APMC ખાતે પણ આધાર કાર્ડનો કાર્યક્રમ ચાલે છે અને અહીંયા કોઝી ખાતે પણ જે શ્રમિક ભાઈઓ અને બહેનો છે એ બધાની નોંધણી અને એ લોકોના આધાર કાર્ડનો કાર્યક્રમ સતત 1 વીક સુધી 25 તારીખ સુધી ચાલુ રહેશે. આમ તંત્ર દ્વારા લોકોની સેવામાં આધાર કાર્ડ કેમ્પ યોજવામાં આવી રહ્યા છે, ત્યારે લોકોએ આ કેમ્પનો લાભ લેવો જ રહ્યો. ડીસાના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ 2 દુકાનોમાં ચોરી થઈ છે, જેમાં રાત્રિના સમયે ત્રાટકેલા તસ્કરોએ ઓફિસમાંથી 2 લેપટોપની ચોરી કરી છે. આ મામલે ઉત્તર પોલીસે ગુનો નોંધી બનાવની તપાસ હાથ ધરી છે. ડીસાના બસ સ્ટેન્ડ નજીક આવેલ આદિત્ય કોમ્પ્લેક્સમાં ધરતી જમીન માપણી નામની ઓફિસ આવેલી છે, જેમાં ગત રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. દુકાનના તાળા તોડી ઓફિસમાં ઘૂસેલા તસ્કરોએ ₹66,700ની કિંમતના 2 લેપટોપની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા.
આ ચોરીના બનાવ અંગે આજે સવારે ઓફિસ માલિકને જાણ થતા તેમણે આ મામલે પોલીસને જાણ કરતા ઉત્તર પોલીસે ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુરના એરોમા સર્કલ ઉપર આજે વહેલી સવારે બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં વડગામ તાલુકાના છનિયાણા ગામના 28 વર્ષીય લેબર કોન્ટ્રાક્ટરનું કરુણ મોત નીપજ્યું હતું. વડગામ તાલુકાના છનિયાણા ગામનો 28 વર્ષીય લેબર કોન્ટ્રાક્ટર મહેશભાઈ જીવાભાઈ રાવળ આજે સવારના સમયે બાઇક લઈને પાલનપુરના એરોમા સર્કલ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે આ માર્ગ ઉપર પસાર થતા ટ્રેલર અને બાઇક ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક મહેશ રાવળ ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે મહેસાણામાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં રસ્તામાં જ તેનું મોત નીપજતા લાશને પીએમ અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યારે પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી બનાવની તપાસ હાથ ધરી છે. જોકે છનિયાણાના એક યુવકનું પાલનપુર અકસ્માતમાં મોત થવાથી તેના પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા. ધાનેરા પોલીસ દ્વારા શાળાના બાળકોને સ્કૂલ યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. જોકે ધાનેરા પોલીસની આ વિદ્યાર્થીલક્ષી કામગીરી આમ પ્રજામાં પ્રશંસાપાત્ર બની છે. બનાસકાંઠામાં પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં અનેક ઘણા પ્રજાલક્ષી કાર્યો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત ધાનેરા પોલીસ દ્વારા શહેરની મિશ્ર શાળા નંબર 1 ના બાળકોને પોલીસ યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. જોકે પોલીસ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ખાખી ડ્રેસ આપવામાં આવતા શાળામાં ખાખી વર્દીવાળા બાળકો જોવા મળ્યા હતા. આ પ્રસંગે બાળકોમાં પોલીસનો ડર દૂર થાય અને પોલીસ પ્રત્યે મિત્રતા કેળવાય તે માટે પોલીસ દ્વારા બાળકોને પોલીસની કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતા અને આફત તેમજ મુશ્કેલીના સમયે બાળકોને પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય ગૌરવભાઈ સોલંકી, સીઆરસી મહેશભાઈ માળી તથા શિક્ષકગણે પોલીસના આ વિદ્યાર્થીલક્ષી કાર્યક્રમને બિરદાવ્યો હતો. ધાનેરા પોલીસ દ્વારા આજે અમને પોલીસનો ડ્રેસ આપવામાં આવ્યો અને પોલીસની કામગીરી કેવી રીતે થાય એમને શીખડાવવામાં આવ્યું. સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ધાનેરા પોલીસ સ્ટેશન દ્વારા આજે ધાનેરા શાળા નંબર 1 ની અંદર આ બાળકોને ડ્રેસ વિતરણ કરવામાં આવ્યું હતું અને પોતાનું સ્વરક્ષણ કેવી રીતે કરી શકાય એની પણ સરસ મજાની માહિતી આપવામાં આવી હતી. અને આવનારા સમયની અંદર પણ પોતાને આત્મવિશ્વાસ કેળવવા માટે આત્મશક્તિનો પણ એમને અહેસાસ કરવામાં આવ્યો હતો. અને આવનારા સમયની અંદર પણ આ જ સોસાયટી દ્વારા બાળકોને અવારનવાર યોગ્ય માર્ગદર્શન આપી અને બાળકોને તૈયાર કરવામાં આવશે અને વધતા સેતુ માર્ગની પણ એમને સરસ મજાની માહિતી પણ આપવામાં આવશે. આમ પોલીસના અનોખા યુનિફોર્મ કાર્યક્રમને લઈ ધાનેરાની મિશ્ર શાળામાં ખાકી વર્દીમાં સજ્જન ભૂલકાઓ ભણતરના પાઠ શીખી રહ્યા છે. ડીસા સહિત સમગ્ર રાજ્યમાં મોડે મોડે શરૂ થયેલી ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા છે. ત્યારે છેલ્લા 5-6 દિવસથી વાતાવરણ પલટાતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કડકડતી ઠંડીના ચમકારાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે. ત્યારે ગત રોજ દિવસભર વાદળછાયા વાતાવરણ અને શીતલહેરોથી શહેર ટાઢુહેમ થતા લોકો ઠંડીમાં ઠૂંઠવાયા હતા. સમગ્ર જિલ્લા સહિત ડીસા શહેરમાં છેલ્લા 5-6 દિવસથી એકાએક શરૂ થયેલી કડકડતી ઠંડીને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે. ત્યારે દિવસે ને દિવસે જોર પકડતી ઠંડીને કારણે લોકો ધ્રુજી રહ્યા છે. ઠંડીથી બચવા માટે લોકો ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે, જેને કારણે ગરમ કાપડના બજારમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. તેમજ અનેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો પણ લઈ રહ્યા છે. ત્યારે ગત રોજ દિવસભર આકાશ વાદળછાયું રહેતા અને શીતલહેરો ફૂંકાતા સમગ્ર ડીસા શહેર ટાઢુહેમ થઈ ગયું હતું, જેથી દિવસે પણ લોકોને ગરમ વસ્ત્રોમાં લપાઈ રહેવાની ફરજ પડી હતી. એકાએક શરૂ થયેલી કડકડતી ઠંડીને કારણે લોકો ઠૂંઠવાઈ રહ્યા છે, તો બીજી તરફ ઠંડીને કારણે ખેતી પાકોમાં સારી અસરથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જ્યારે વાદળછાયા વાતાવરણથી પાકોમાં જીવાતનો ઉપદ્રવ વધવાની ભીતિ પણ સેવાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાની એકમાત્ર સૌથી મોટી સરકારી સિવિલ હોસ્પિટલમાં મુખ્ય ડોક્ટરોની ખાલી જગ્યાના કારણે પ્રાઇવેટ ડોક્ટરોની મદદ લેવી પડે છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં 5 ડોક્ટરોની ઘટથી દૂરથી આવતા દર્દીઓને ધરમધક્કા ખાવા પડી રહ્યા છે. રાજસ્થાન અને પાકિસ્તાનની સરહદે આવેલી બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે આવેલી ગરીબોની એકમાત્ર સરકારી સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક, મનોચિકિત્સક, ન્યુરોલોજિસ્ટ, સ્કિન સ્પેશિયાલિસ્ટ સહિતના ડોક્ટરોની જગ્યા ખાલી હોવાથી કેટલીકવાર દર્દીઓને ધક્કા ખાવાનો વારો પડે છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં 18 ડોક્ટરોના મહેકમમાં હાલમાં 13 ડોક્ટરો છે જે ફરજ બજાવી રહ્યા છે, જ્યારે મુખ્ય 5 ડોક્ટરોની ઘટ છે. 13 ડોક્ટરો પૈકી વર્ગ 2 ના 11 ડોક્ટરો અને વર્ગ 1 ના 2 ડોક્ટરો
ફરજ સિવિલ સર્જન એન પટેલે જણાવ્યું હતું. હાલમાં 5 ડોક્ટરોની ઘટ હોય. દર્દીઓની સારવાર માટે યુરોલોજિસ્ટ ડોક્ટર સુનિલ જોશી, રેડિયોલોજિસ્ટ ડોક્ટર રાજેન્દ્ર ભટ્ટ, મનોચિકિત્સક ડોક્ટર દેવેન્દ્ર ચૌધરી, ઓર્થોપેડિક સર્જન ડોક્ટર સંજય યાદવ, એનેસ્થેશિયા ડોક્ટર નીલમ દલાલા, સ્કિન સ્પેશિયાલિસ્ટ આરડી નાગોરી અને ન્યુરોલોજિસ્ટ ડોક્ટર ધર્મેશ પ્રજાપતિ સેવા આપી રહ્યા છે. પાલનપુર નગરપાલિકાની ટીમ દ્વારા આજે શહેરના વોર્ડ નંબર 1 માં આક્રમક વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં સ્થળ ઉપર જ 28,000 જેટલા બાકી કરની વસૂલાત કરવામાં આવી હતી. જ્યારે પાલિકાનો બાકી કર ન ભરનાર 5 રીઢા બાકીદારોના નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા. પાલનપુરના કેટલાક મિલકતદારો પાલિકાનો કર ભરતા ન હોય. આ બાકીદારોનો કર પાલિકાના ચોપડે વધી જતા આજે પાલિકાની ટીમ દ્વારા શહેરના વોર્ડ નંબર 1 માં આવેલ તાજપુરા, પ્રકાશનગર, મધુવન સોસાયટી, ચાણક્યપુરી, ભીમરાવનગર જેવા વિસ્તારોમાં આક્રમક વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં સ્થળ ઉપર ₹27,837 ની વસૂલાત કરવામાં આવી હતી. તેમજ બાકી કર ભરવા માટે અનેકવાર જાણ કરી હોવા છતાં પાલિકાના બાકીદાર 5 ઈસમોના નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા. આમ પાલિકાની વેરા વસૂલાત ઝુંબેશમાં રીઢા બાકીદારોના નળ કનેક્શન કાપવામાં આવતા બાકીદારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આજરોજ પાલનપુર નગરપાલિકા દ્વારા સઘન વેરા વસૂલાત ઝુંબેશ શરૂ કરવામાં આવેલી, જેમાં 10,000થી ઉપરના બાકીદારોના મિલકતોના નળ કનેક્શન કાપવાની આજે કાર્યવાહી કરવામાં આવેલી, જેમાં તાજપુરા, આદર્શનગર, પ્રકાશનગર, શરણાઈવાડી જેવા વિસ્તારોમાં વોર્ડ નંબર 1માં આ કામગીરી કરવામાં આવેલી અને કુલ 5 નળ કનેક્શન આજ રોજ કાપવામાં આવ્યા અને સ્થળ ઉપર 28,000 ઉપરાંતની વસૂલાત પણ કરવામાં આવી છે. તો પ્રજાજનોને વિનંતી કે તમારા પાટલી બાકીના નાણાં જો બાકી હોય કરવેરા ભરવાના તો સત્વરે ભરી દેવા, અન્યથા ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 133 અન્વયે નળ કનેક્શન કાપવાની તેમજ સીલિંગની કાર્યવાહી કરવામાં આવશે, જેની દરેકે નોંધ લેવી. જોકે પાલિકાની આ વેરા વસૂલાત શહેરના દરેક વોર્ડમાં ચાલવાની હોય. બાકીદારોને પોતાનું લેણું પાલિકામાં જમા કરાવી જવા ઘરવેરા સુપરવાઇઝર સંજયભાઈ વ્યાસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ટાકરવાડા દુષ્કર્મ કેસના આરોપીને 7 વર્ષ સખત કેદની સજા ફટકારતી કોર્ટ. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ ન્યાયાધીશે દુષ્કર્મની પીડિતાને વળતરની રકમ ચૂકવવા કર્યો આદેશ. પાલનપુરના એરોમા સર્કલ ઉપર વહેલી પરોઢે ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માતમાં છનિયાળાના યુવકનું નીપજ્યું મોત. ધાનેરા મિશ્ર શાળાના બાળકોને પોલીસે પહેરાવી ખાકી વર્દી. પોલીસ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ખાકી યુનિફોર્મનું કરાયું વિતરણ. પાલનપુર પાલિકા દ્વારા હાથ ધરાઈ વેરા વસૂલાત ઝુંબેશ. આક્રમક વેરા વસૂલાતમાં 5 બાકીદારોના કપાયા નળ કનેક્શન. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.